નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકે શોર્ટ્સ બાય જાંબુચા સરની અંદર વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર પૂછાતા સમાધિ સ્થળો, ઘણી બધી પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આમાંથી સમાધિ સ્થળોમાંથી પ્રશ્ન પૂછાણા છે. તો એનું આપણે ક્વિક રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્રાંતિ તીર્થ કોનું સમાધિ સ્થળ છે? તો ક્રાંતિ તીર્થ વિદ્યાર્થી મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા, આ શ્યામજી કૃષ્ણ વર્મા છે એનું સમાધિ સ્થળ છે ક્રાંતિ તીર્થ ના નામે ઓળખાય છે. શાંતિઘાટ, આ શાંતિઘાટ કોના સમાધિ સ્થળ છે? તો કે ભાઈ પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુ શાંતિઘાટ. શક્તિઘાટ એ કોનું સમાધિ સ્થળ છે? તો કે ભાઈ ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળનું નામ છે શક્તિઘાટ. અભયઘાટ મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ, ઘણીવાર પૂછાઈ ગયું. મોરારજીભાઈ દેસાઈ અને એનું સમાધિ સ્થળ છે અભયઘાટ. વીરભૂમિ, આ વીરભૂમિ કોનું સમાધિ સ્થળ છે? તો વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાજીવ ગાંધી. અને રાજીવ ગાંધીનું જે સમાધિ સ્થળ છે એનું નામ છે વીરભૂમિ. કિસાન ઘાટ, તો કિસાન ઘાટ કોનું સમાધિ સ્થળ છે? તો કે ભાઈ ચૌધરી ચરણસિંહ. આ ચૌધરી ચરણસિંહ છે એનું સમાધિ સ્થળ છે તો કે ભાઈ કિસાન ઘાટ. એના પછી વિદ્યાર્થી મિત્રો નર્મદા ઘાટ. નર્મદા ઘાટ કોનું સમાધિ સ્થળ છે? તો ચીમનભાઈ પટેલ. ચીમનભાઈ પટેલ એનું સમાધિ સ્થળ છે કયું? તો કે ભાઈ નર્મદા ઘાટ. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્નનો જવાબ તમે મને આપશો, વિજય ઘાટ કોનું સમાધિ સ્થળ છે? આ વિજય ઘાટ કોનું સમાધિ સ્થળ છે? કોમેન્ટમાં જવાબ આપો. શોર્ટ્સ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.